લીધો વૈરાગનો વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દૂરજી દેશ રહી ગયો દૂરજી ઉપર વેશ પાછો બન્યો ઉપર વેશ પાછો બન્યો માહી મોહ ભાર પૂરજી માહી મોહ ભાર પૂરજી યાગ નાટકે વૈરાગ વિના યાગ નાટકે વૈરાગ વિના નિષ્કુળાનંદ સ્વામી કહે છે જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે આખી ધરતી સળગતી દેખાય ક્યાંય લીલું તણખલું ન દેખાય અરે બીજ હોય જેમાંથી ધરતી લીલીછમ થાય છે તે બીજને શોધવા નીકળીએ તો બીજ પણ ન દેખાય આનો બીજ સળગી ગયા આટલી ધરતી સળગતી હોય તાપથી ધરતી સૂકી હોય પણ વરસાદ પડે પહેલો 8 દિવસની હેલી થાય અને જેવો વરસાદ પડે આખી ધરતી લીલીછમ થઈ જાય બધું ઉગી નીકળ્યું આનો અર્થ બી તો ધરતીમાં પડ્યા હતા પણ વરસાદનો યોગ નહોતો થયો એમ જન્મ જન્માંતરથી કામ ક્રોધ લોભ મોહ માયા મારું તારું આ બધું લઈને હારે ફરીએ છીએ એ જ્યાં સુધી સત્સંગમાં રહીએ ત્યાં સુધી આપણો વૈરાગ્ય મજબૂત રહે અને આપણે કરેલો ત્યાગ એ પણ ટકે અને વધારે જે સત્સંગ કરે એના કામ ક્રોધ લોભ જન્મ જન્માંતરથી સાથે ફરનારા બધા બી નિર્મૂળ થઈ જાય પણ નિર્મૂળ ન થાય ત્યાં સુધી સત્સંગ કરવો પડે જેટલો સત્સંગ કરીએ તેટલો વૈરાગ્ય મજબૂત થાય પણ કાચો જેનો વૈરાગ્ય હોય એને કદાચ થોડું છોડી પણ દીધું ત્યાગ કરી પણ દીધું પણ જેનો ત્યાગ કર્યો છે એ જ વાલી વસ્તુ પાછી પ્રાપ્ત થાય વાલી વ્યક્તિ પાછી પ્રાપ્ત થાય તુરંત માણસ પાછો એમાં ખેંચાઈ જાય છે જેમ વરસાદ પડે ને લીલી ધરતી થાય છે તેમ સુંદર સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું નરતે અવની ઉપર રે નરતે અવની ઉપર રે બીજા નવા દિશે બારજી બીજા નવા દિશે બારજી ઘન બરસે વાન
ભરતજીનો સત્સંગ જે હતો તે સત્સંગ એના જીવનમાં નહોતો. પરિણામે એનો વૈરાગ્ય મોળો પડ્યો અને વૈરાગ્ય મોળો પડવાના કારણે કરેલો ત્યાગ નિષ્ફળ ગયો. આટલું મોટું રાજ્ય, પુત્રી પરિવાર, ધન સંપત્તિ અને આવું સુખ સાહેબીનું જીવન, એનો ત્યાગ કર્યો, કોઈ અર્થ ન રહ્યો. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, સમય પછી સમયતા શ્રી ભરતજી એકવાર મૃગના બચ્ચાને કુટિયામાં પૂરી નદીએ નહાવા ગયા હતા. આ બાજુ કુટિયાના દરવાજામાંથી મૃગના બચ્ચાએ મોઢું બહાર કાઢ્યું. એક હરણનું ટોળું નીકળ્યું. હરણના ટોળાને જોયા પછી આ બચ્ચાને એમ થયું કે ઓહો, હું માણસની જ્ઞાતિનું ક્યાં છું? હું તો આ હરણની જ્ઞાતિનું છું. હું આ લોકોની ભેડું શું કામ રહું? મારે તો મારા જ્ઞાતિઓના ભેડા રહેવું જોઈએ. એટલે બચ્ચાએ તાકાત કરી દરવાજો જો હતો એમાં જગ્યા કરી અને કુટિયાની બહાર નીકળી ગયું અને હરણના ટોળા ભેડું જતો રહ્યો. બચ્ચાને ખબર નથી કે કોઈ મારા વિયોગમાં આટલું મને કોઈ યાદ કરે છે, કોઈ સમ્રાટ ચક્રવર્તી મારી પાછળ આટલો પાગલ છે. બચ્ચાને નથી ખબર. પણ ભરતજી જયારે નદીએથી નાહીને આવ્યા અને કુટિયામાં બચ્ચાને ન જોયું ત્યારે ભરતજી ચારે તરફ ઋષિ મુનિઓના આશ્રમમાં દૂર દૂર જ્યાં ત્યાં નદી, નાવ, તળાવ, કંદરા બધે દોડીને તપાસ કરવા લાગ્યા છે. હે મૃગ શાવક, હે મૃગ શાવક બોલતા બોલતા ભરતજી ચારે તરફ દિશાઓને ખોજી મારી, છતાંય બચ્ચું ક્યાંય હાથ ન આવ્યું. ત્યારે હે મૃગ શાવક, હે મૃગ શાવક કરતા કરતા જે ખાતા નથી, પીતા નથી અને સતત મૃગ શાવકનું સ્મરણ કરે છે, આવા ભરતજીએ શરીર છોડી દીધું બચ્ચાના વિયોગમાં. ક્યાં સમ્રાટ ચક્રવર્તી રાજા અને ક્યાં એક મૃગના બચ્ચાની પાછળ પાગલ થઈ રાત્રિ દિવસ રડતા રડતા બચ્ચાને યાદ કરનારો એક ભિક્ષુક, એક ભરત. પરિણામ એ આવ્યું, ગીતાજીનો ન્યાય ભરતજીને લાગુ પડ્યો. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતમ તે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિક. ભગવાન કૃષ્ણ કહે છે, અંતિમ સમયે જીવની વૃત્તિ જે તૃષ્ણામાં, જે માયા અને મમતામાં રહી ગઈ હોય છે, એના માટે પરિવારને, જીવને પરિવાર જન્મવું પડે છે. ભરતજીનું છેલ્લું ધ્યાન બચ્ચામાં રહ્યું. પરિણામે બીજા જન્મે ભરતજીનો જન્મ થયો તો માણસ મટીને પશુ રૂપે જન્મ થયો, મૃગ પોતે બન્યા. નાનકડી એવી પૂંછડી છે, ભગવાને 2 હાથ આપ્યા હતા, એ હાથ મટીને 2 પગ થયા એટલે 4 પગ થયા ભરતજીને. હવે એક પર્વતની ગુફામાં જન્મ થયો છે, પણ પૂર્વનું જ્ઞાન ઉદય થયું. તપ એટલું કરેલું ને, ભજન ખૂબ કરેલું એટલે પૂર્વ જન્મની સ્મૃતિ ટળી નહીં, યાદ રહી ગઈ. પરિણામે ભરતજીને પશ્ચાતાપ થવા લાગ્યો, મૃગના શરીરમાં રડવા લાગ્યા. એકવાર સમ્રાટ ચક્રવર્તી હું રાજા હતો, અરે ખુદ ઋષભદેવ ભગવાનનો હું દીકરો હતો. આટલી મોટી સુખ સાહેબી એનો હું ત્યાગ કરી હરિને મેળવવા માટે વનમાં ગયો. આ હરિ તો મને ન મળ્યા, પણ માણસ મટીને હું પશુ થયો. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કહેતા કે જીવન જીવો, એમાં એવું સારું તો થોડું જીવન જરૂર જીવો કે કદાચ મર્યા પછી ભગવાનનું ધામ ન મળે, સ્વર્ગ ન મળે તો કઈ વાંધો નહીં, પણ ફરીવાર માણસ મટીને પશુ ન થવું પડે. માણસના માણસ રહીએ એવું જીવન તો જરૂર જીવવું. ઘણી વાર માણસ એવું જીવન જીવે છે કે ભગવાન માણસ એને મટાડીને પશુ બનાવે છે. શ્રીજી મહારાજે વચનાર્થમાં કહ્યું, શ્રીમદ ભાગવતમાં સૌથી મોટી ચમત્કારીમાં ચમત્કારી કોઈ કથા હોય ને તો ભરતજીની કથા છે. આટલા મોટા હતા ભરતજી, સમ્રાટ ચક્રવર્તી રાજા, અને એને બંધન ક્યાં થયું? આટલું બધું છોડ્યા પછી બંધન થયું. એના ભવો ભવ બગડી ગયા. તેથી શ્રીજી મહારાજ કહેતા, ભગવાનમાં સ્નેહ કરવો, ભગવાનનું સ્મરણ કરવું, ધ્યાન અને ચિંતન ભગવાનનું કરવું, ભક્તિ ભગવાનની કરવી, રહેવું બધાની સાથે, હળી મળીને કામ કરવું, જગતમાં રહેવું, સંસારમાં રહેવું, પણ સંસારને અને જગતને આપણામાં અંદર ના આવવા દેવું. આ કરામત પૂર્વક જે જીવન જીવતા શીખશે અને હરિને સ્મરણ તો ભજતો ભજતો જે જીવન જીવશે એનું જીવન સફળ થશે. ત્રીજા જન્મે ભરતજી મૃગનો શરીરનો ત્યાગ કર્યા પછી બ્રાહ્મણના ઘરે જન્મ્યા. ફરીવાર આગલા 2 જન્મનું જ્ઞાન તાજું રહ્યું, પણ ત્રીજા જન્મમાં ક્યાંય બંધન ન થાય એટલે બ્રાહ્મણ વેશમાં રહેલા ભરતજીએ જાણી જોઈને ગાંડ પણ શરૂ કર્યું.
કેમ કે પોતે બહુ ડાયા હતા, બુદ્ધિમાન હતા, સદગુણી હતા. એટલે મા બાપને, સગા સંબંધીઓને, ભાઈઓને ભરતજી બહુ વાલા મળ્યા લાગવા. ભરતજીને એમ થયું, મારા ગુણોને જોઈને આ પરિવાર મારામાં મોહિત થયો છે કે ભરતજી બહુ ડાયો દીકરો થશે, ખૂબ આપણી સેવા કરશે. એકવાર બંધાણો હતો પરિવારને છોડીને પશુમાં, અને આજ આ પરિવાર આટલો બધો મને લાલન પાલનથી સાચવે છે, અને આ પરિવારમાં જો બંધાઈશ તો હજી પાછી એની એ દશા મારી થશે. આ માટે હવે તો ભગવાને ફરી મને માણસ બનાવ્યો છે, હવે ક્યાંય મારે બંધાવવું નથી. એટલે ભરતજી જાણી જોઈને ગાંડા થયા, ઘરમાં ગાંડા મળ્યા કાઢવા, બોલો ફોડી નાખે, કોઈને હેરાન કરે, કોઈને પરેશાન કરે. માતા પિતા નાવાનું કહે તો જાણી જોઈને માથે ધૂળ મળે નાખવા. ત્યારે મા બાપે, પરિવારે અને ગામના લોકોએ જાણ્યું ભરત ગાંડો થઈ ગયો. અને ગાંડો હોય એનો કોઈ ભાવ ન પૂછે. વિચાર કરો, ભગવાને આપણને ગાંડા કર્યા છે, પણ ભરતજી તો જાણી જોઈને ગાંડા થયા હતા કે ભગવાન મારા છૂટી ન જાય. એકવાર છૂટ્યા હતા તો ભગવાનનો દીકરો હોવા છતાંય, સમ્રાટ ચક્રવર્તી રાજા હોવા છતાંય મારી બરબાદી થઈ, મારા બે ભાવ બગડ્યા. આજ ભગવાને મને બ્રાહ્મણ તરીકે, માનવ તરીકે જન્મ આપ્યો છે, હવે મારે કઈ બંધન નથી સ્વીકારવું. તેથી વૈરાગ્યને ધારણ કરી ભરતજી પછી ઘરનો પણ ત્યાગ કરી આખા જગતમાં પરિભ્રમણ કરવા લાગ્યા, અને સંસારી જીવોને, માયાવી જીવોને ઉપદેશ દેવા લાગ્યા કે રખેને ક્યાંય બંધન ન પામતા, નહીં તો મારી જેમ દુર્દશા થશે. શ્રીજી મહારાજે તેથી કહ્યું, ભગવાન સિવાય બીજે ક્યાંય હેત ન કરવો, સ્વધર્મ નિભાવો, પણ હેત, મોહ અને મમતા તો ભગવાનમાં કરવા. જન્મ ને મરણ તો અટકે આપણા. જન્મ જન્માંતરની કામ, ક્રોધ, લોભ, આ બધી તૃષ્ણાઓ, વાસનાઓ છે તો મરે. જ્યારે આપણું મન સર્વ પ્રકારથી છૂટીને ભગવાનના ચરણમાં લાગે. તમે જો આ રેઢિયાળ ઢોર છે, અને રેઢિયાળ ઢોર હોય ને પાકા કિલ્લે બાંધવું પડે. જેવા તેવા કાચા કિલ્લે બાંધે ને તો રેઢિયાળ ઢોર કિલો તોડાવી નાખે. પાકા કિલ્લે બાંધવું પડે. આ મન છે, આ ઇન્દ્રિયો છે, એ રેઢિયાળ છે. આ જન્મની નહીં, જન્મ જન્માંતરની. જ્યારે જ્યારે જન્મી છે ત્યારે આ જગતમાં એ સ્નેહ બાંધે છે. એકાદ બે નહીં, કરોડો જેટલા જાળા ગૂંથે છે ને એથી વધારે જાળા આ મન અને ઇન્દ્રિયો આ જગતમાં ગૂંથે છે. અને પછી આખરે એ જાળામાં હાલતો ચાલતો, મોજ માણતો, ખાતો પીતો એમ વિચાર કરે છે, આટલું મોટું જાળું સરસ માયાનું ગૂંથ્યું છે ને, આમાંથી જ મને સ્નેહ, પ્રેમ, મોહ, મમતા એનું પોષણ મળશે. પણ આખરે એના જ જાળામાં જેમ કરોળિયો ઘણીવાર ફસાઈ પડે, એમાં જીવ જન્મ જન્માંતરથી પોતાની જ ગૂંથેલી માયા અને પોતાનું જ બનાવેલું મોહનું જાળું એમાં ફસાય છે અને જન્મ અને મરણમાં ધકેલાઈ જાય છે. તેથી કરોળિયાની જેમ અનેક જગ્યાએ આપણે મમતાના તંતુ ગોઠવ્યા છે. અહીંયા તંતુ બાંધ્યો, અહીંયા બાંધ્યો, અહીંયા બાંધ્યો, અહીંયા બાંધ્યો, ન બાંધવા હોય નાના હોય બધે બાંધ્યા છે. એ બધાય તંતુને તોડી નાખો. ભલે કાચા દોરા હોય પણ એને તોડી નાખો, અને એ કાચા દોરાને વણીને એક રસ્સી, દોરડું બનાવો. સંતો કહે છે એ દોરડું એક તમારી જોડે બાંધો અને બીજો છેડો ભગવાનના ચરણમાં બાંધો. ભગવાનનું ચરણ છે ને એ પાક્કો કિલ્લો છે. એકવાર ભગવાનના ચરણમાં આ બધી જ ઈચ્છા, તૃષ્ણા, વાસના, મમતા, સ્નેહ એ ભેળા કરી અને કેવળ ભગવાનના ચરણમાં એ ખીલે બાંધીશું ત્યારે ખીલો કેટલો મજબૂત છે? પદ પાતાળ, પાતાળ સુધી ભગવાનના ચરણ ધરબાયેલા છે. સમજણ સાથેનો, સત્સંગ સાથેનો જ્યારે સ્નેહ ભગવાનના ચરણમાં બંધાશે, પછી ગમે તેટલા ફરી જન્મ લેવા પડે ભગવાનની ઈચ્છાથી તો પણ ભલે, પણ ભગવાનની કૃપાથી મીરાની જેમ, નરસિંહ મહેતાની જેમ સંસારી હતા ને, ભગવાન સિવાય કશું આપણને નહીં ગમે. જીવશું જગતમાં, જીવશું સંસારમાં, પણ વાલા તો એક ભગવાન રહેશે. સબ મમતા કે તાગ બટોરી, તુલસીએ પણ રામાયણમાં લખ્યું, બધી જ મમતાને ભેળી કરી એક દોરડું બનાવી ભગવાનના ચરણમાં બાંધો. જો આ રીતે બચવું હોય તો સુખદેવજી કહે છે ભરતજીનો પ્રથમ જન્મનો ત્યાગ નિષ્ફળ ગયો. તેથી જાણી જોઈને ભરતજી બ્રાહ્મણ વેશમાં ત્રીજા જન્મે ગાંડાની પેટે વર્તવા લાગ્યા. એ ભરતજીએ પછી કેટલા જન્મ લીધા ખબર નહીં. પછી ભરતજીનું શું થયું શ્રીમદ ભાગવતજીને ખબર નથી. ભાગવતજીએ એમ લખી નાખ્યું કે જેમ સૂર્યનો તાગ, સૂર્યની ગતિ, કે ગરુડજીનો ત્યાગ કે ગરુડજીની ગતિ મચ્છર કે માખી ન કરી શકે,
એમ ભરતજીને પછી શું થયું, આ જગતમાં પરિભ્રમણ કરતા, આ જગતને ઉપદેશ આપતા ભરતજી ક્યાં ગયા? સુખદેવજી કે છે, ભાગવતકાર કે છે ખબર નહીં. પછી ભરતજીનો જે વંશ હતો એનું વર્ણન સુખદેવજીએ કર્યું. પણ એ સાંધો નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના સાહિત્યમાં જોડ્યો. એ ભરતજી ક્યાં ગયા પછી? તો નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પોતાના સાહિત્યમાં એમ બોલ્યા, અમેરે જડ ભરત જોગિયા. એ જડ ભરતજી ક્યાં ગયા? નિષ્કુળાનંદ સ્વામી કે હું પોતે જ છું. ભરતજીનો જન્મ પહેલા સતયુગમાં છે. આ અત્યારે 28મો સતયુગ પૂરો થયો અને 28મો કળિયુગ ચાલે છે. કહેતા 28 4 યુગની ચોકડી પસાર થઈ ત્યાર પછી એ ભરતજી કદાચ ધ્યાનમાં બેસી ગયા હોય તો એ ભલે, સમાધિમાં બેસી ગયા હોય તો એ ભલે, કે જન્મો લેતા 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 હરિને ભજતા ભજતા 28મા કળિયુગની અંદર એક ગામડામાં ભગવાન સ્વામિનારાયણને પામવા માટે, હરિને મેળવવા માટે તૈયાર થયા અને એ રીતે એનો જન્મ થયો હોય તો એ ભલે, પણ નિષ્કુળાનંદ સ્વામી એવી જાહેરાત કરી, એ હું જ પોતે છું જડ ભરત. પોતાના કીર્તનમાં લખ્યું, અમેરે જડ ભરત જોગિયા. આ વાત કર્યા પછી નિષ્કુળાનંદ સ્વામી કે છે, પહેલી વાર સત્સંગનો મને યોગ નહોતો એટલે મારો વૈરાગ્ય જે હતો એ વૈરાગ્ય મંદ પડ્યો અને પરિણામે મારો ત્યાગ નિષ્ફળ ગયો. પણ આ જન્મમાં જો હવે મને સત્સંગ મળ્યો છે, ભગવાન સ્વામિનારાયણના સંતોનો મને યોગ મળ્યો, હરિભક્તોનો સમાસ મળ્યો, એ સત્સંગ મળવાથી હવે મારો ત્યાગ જુઓ અને પહેલી વારનો ત્યાગ જુઓ. આમ કહી નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની આખી વાત લખી. પોતે જ પોતાની વાત લખે છે કે એકવાર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ અકેલા સત્સંગમાં પરિભ્રમણ કરતા આવ્યા છે લાલજી ભક્તના ગામમાં. આ લાલજી ભક્ત સુતારી કામ કરે છે. ભગવાન સ્વામિનારાયણના ભક્ત, આમ તો મૂળ રામાન સ્વામીના શિષ્ય, અને એ વખતે ભગવાન સ્વયં શ્રીજી મહારાજ પોતાના ઘરે આવ્યા એટલે આનંદ થયો. શ્રી મહારાજની પૂજા કરી, પ્રાર્થના કરી. ભગવાન શ્રી હરિએ કહ્યું, લાલજી ભક્ત એક કામ કરો, અમારે ભુજ જવું છે, ભૌમિયાની જરૂર છે. લાલજી ભક્તએ કહ્યું, મહારાજ તમારે ભુજ જવું હોય, ભૌમિયાની જો જરૂર હોય તો મેં ભુજ જોયું છે. ઘણી વાર સદગુરુ રામાન સ્વામી ભુજમાં બિરાજતા ત્યારે હું દર્શન કરવા અહીંયાથી જતો, માટે બીજો કોઈ આવે એની કરતા હું ભૌમિયા તરીકે આવું તો ભગવાન રાજી થયા કે અજાણ્યો માણસ ભૌમિયો હોય એની કરતા તમે તો અમારા ભક્ત સત્સંગી, સત્સંગ થશે, વાતો થશે, ચાલો. રાત્રિના સમયે લાલજી ભક્તએ જવાની બધી તૈયારી કરી. એક પાણીનું બતક તૈયાર કર્યું, સાથે ભાતામાં સુખડીનો ડબ્બો લીધો. સવારે તૈયાર થયા ભગવાન શ્રી હરિ, ભૌમિયા તરીકે લાલજી ભક્ત મિસ્ત્રી તૈયાર થયા અને સુખડીનો ડબ્બો, પાણીનું બતક એને સાથે લીધા. પછી વિચાર કર્યો કે રસ્તામાં વાટ ખર્ચીની જરૂર પડે, પૈસાની પણ જરૂર પડે, એટલે એ વખતનું ચલણી નાણું કોરી હશે, એક 12 કોરીઓ પણ લીધી. પણ વિચાર થયો ક્યાં રાખવી? એ વિચારમાં ને વિચારમાં એને યાદ આવ્યું, હા આ જોડા જે હું પહેરું છું એની સુખતળી નીચે જો નાખી દઉં તો લૂંટારા વચ્ચે મળે તો એ ખબર નહીં પડે એને. એટલે જોડાની સુખતળી નીચે 12 કોરી સંઘરી અને ભગવાનના ભૌમિયા બની, એક હાથમાં પાણીનું બતક, બીજા હાથમાં ભાતાનો ડબ્બો, અને શ્રીજી મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ભગવાનનું માર્ગદર્શન કરે છે. આગળ ચાલતા ચાલતા એક ગામ પસાર થયું, બીજું ગામ પસાર થયું, ત્રીજું ગામ પસાર થયું. દિવસો પસાર થવા લાગ્યા. સમયે સમયે લાલજી ભક્ત પોતાના પ્રભુની સેવા કરે છે, પાણી પાય છે, ભોજન કરાવે છે. કોઈ ગામડું આવે તો ગામના પાદરમાં ભગવાન શ્રી હરિ ભક્તની સાથે ઓટલે બેસે. કોઈ ગામના પવિત્ર માણસો હોય તો ભિક્ષાવૃત્તિમાં કંઈક પ્રભુને આપી જાય છે અને ભગવાન અને ભક્ત જમી લે છે. એમાં એક સવારનો સમય, ચાલતા થયા. સમુદ્રનો કિનારો, કિનારે કિનારે ચાલે છે. ધીમે 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 સૂર્યનારાયણ દેવ આગળ વધ્યા. તાપ વધવા લાગ્યો. લાલજી ભક્તને એમ કે હમણાં પાણી પીએ, હમણાં પાણી પીએ. ત્યાં સામે એક ગરીબ અને તૃષાતુર માણસ મળ્યો, પાણી પાણી કરતો હતો. ભગવાનને દયા આવી એટલે લાલજી ભક્તને કહ્યું, આપણા બતકમાં કેટલું પાણી છે? મહારાજ આપણને 2 ને થાય એટલું છે.
પણ આ માણસ તૃષાતુર છે, આને પાણી પાવ, આપણી વ્યવસ્થા થઈ રહેશે. લાલજી ભક્તએ પેલા તૃષાતુર માણસને બધું પાણી પાઈ દીધું. ગમ્યું નહીં મનમાં, હમણાં મારા પ્રભુ તરસા થશે, હું ક્યાંથી પાણી લાવીશ, આ તો દરિયા કાંઠો. બીજું ગામ જ્યારે આવે ત્યારે પાણી ભેળા થઈશું. હવે ત્યાં કોઈ ભૂખ્યો માણસ સામે મળ્યો, પેટ એકદમ ચોંટી ગયેલું, બે હાથ લાંબા થયા, ભગવાનને દયા આવી. ભક્તરાજ, ડબ્બામાં કેટલી સુખડી છે મહારાજ, આજના દિવસ પૂરતી છે. અરે આ ભૂખ્યા માણસને આપી દો ને, હમણાં કામ આવશે. ભગવાને બધી સુખડી અપાવી દીધી. થોડા આગળ ચાલ્યા, બસ ગામ આવું આવશે ત્યાં લૂંટારા સામે મળ્યા. ભગવાન શ્રી હરિનો સજ્જ ધજ વેશ, ચારે બાજુ ઘેડી વળ્યા. શ્રીજી મહારાજને ખિસ્સું હોય તો ધન નીકળે ને, ભગવાન તો ખિસ્સું રાખે ને. શ્રીજી મહારાજ લક્ષ્મી રાખે છે પોતાના ભક્તોને માટે, પણ ભગવાન ખિસ્સામાં લક્ષ્મીને નથી રાખતા, હૃદયમાં લક્ષ્મીને રાખે છે. શ્રીજી મહારાજને તપાસ્યા, લક્ષ્મી મળી નહીં, એટલે લાલજી ભક્તને પકડ્યા. બહુ તપાસ્યા પણ કાંઈ મળ્યું નહીં. એટલે પેલા લૂંટારા ચોર લોકો મળ્યા બબડવા. સવારમાં આ બે જણા દેખાય છે સારા, આપણને એમ કે કંઈક મળશે, પણ સાવ લુખ્ખા. આપણી સવારમાં બોણી બગાડ્યા લોકોએ. શ્રીજી મહારાજે ઉભા રહી અને સાંભળ્યું, પાછું વળીને જોયું. મનમાં એમ થયું, અમારા જેવા સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ મળે અને કોઈની બોણી બગડે તો સારું ન કહેવાય. એટલે શ્રીજી મહારાજે ઉભા રહી, પાછા વળી અને પેલા ચોર લોકોને અવાજ કર્યો, એ ચોર લોકો અહીંયા આવો, લાગે છે તમે નવા છો, તમને ચોરી કરતા આવડતું નથી, શીખો જરા, શીખો, આમ ચોરી કરાય. પેલા લોકોને તો આશ્ચર્ય થયું, કમાલ છે, આવું તો કહેનારું કોઈ મળ્યું નહીં. શું છે? અરે આ અમારો લાલજી ભક્ત છે ને, બહુ પાક્કો છે, ચેલો કોનો એમ હાથમાં આવે તમારી, એની પાસે ધન છે પણ જોડામાં સંગડ્યું છે, સુખતળીની નીચે. લાલજી ભક્તોએ આંખો કાઢી ભગવાનની સામે, આ મારા માટે ધન છે કે તમારા માટે મેં લીધું છે? અને હાથે કરીને ઉપર ઉભા રહીને લૂંટાવો છો. એટલે પણ કેવું કેમ પોતાના ભગવાનને? ગમ્યું નહીં મનમાં. ચોર લોકો તો આવ્યા, એક જણાએ પગ પકડ્યો, બીજાએ જોડો કાઢ્યો અને બાર કોરી નીકળી, બારી લઈને ચાલ્યા ગયા. હા, હવે બોણી સુધરી ગઈ. ચોર લોકો મળ્યા બબડવા. જીવનમાં પહેલી વાર આવા બે માણસો મળ્યા, સામે હાથે લૂંટાઈ ગયા. બીજા તો જીવ બચાવીને ભાગે. થોડે આગળ ગયા, ગામનું પાદર આવ્યું. કોઈ માણસ ન મળે. શ્રીજી મહારાજે કહ્યું, લાલજી ભક્ત એક કામ કરો. શું મહારાજ? ભૂખ લાગી છે, તરસ પણ લાગે છે. એ વખતે ભગવાન શ્રી હરિએ ભક્તની સામે જોયું અને લાલજી ભક્ત કહે છે, મહારાજ વ્યવસ્થા કરી દઉં. ગયા ગામમાં પાણી લઈ આવ્યા, ભિક્ષા માગી આવ્યા, કોઈ ભક્તએ જમવાનું આપ્યું, લઈ આવ્યા. ભગવાનને આ રીતે સેવા કરીને રાજી કર્યા. બપોર પછીનો સમય, વળી મહારાજ ચાલતા થયા લાલજી ભક્ત સાથે. રસ્તામાં લાલજી ભક્તએ કહ્યું, મહારાજ એક વાત પૂછું. શું? તમે સામે હાથે પેલું પાણી અપાવી દીધું, એ કોણ હતા? ભગવાન કહે છે, એક તપસ્વી મહાત્મા હતા, એક મુક્ત હતા, તમારા હાથે સેવા કરાવી. પેલા ભૂખ્યા માણસ મળ્યા જેને સુખડી અપાવી દીધી, એ કોણ હતા? બોલે, રૂપ બદલીને આપણા ગુરુ રામાન સ્વામી આવ્યા હતા તમારી પરીક્ષા કરવા માટે. તમારા હાથે ગુરુની સેવા થઈ જાય ને એટલે સુખડી પણ અમે બધી અપાવી દીધી. લાલજી ભક્તને આનંદ થયો. પછી કહ્યું, મહારાજ હવે એ બતાવો કે પેલા ચોર લોકો કોણ હતા? કઈ સંબંધી હતા આપણા? કઈ ઓળખીતા હતા? હસતા હસતા શ્રીજી મહારાજ કે છે, આપણે એને શું ઓળખાણ હોય, સંબંધ હોય, પણ એ લોકો એમ બોલ્યા કે અમારી બોણી બગડી, આ બે સામા મળ્યા અને અમને એમ થયું કે અમારા જેવા ભગવાન સામે મળે અને જીવની જો બોણી બગડે તો અમારા અવતારનું પ્રાગટ્યનું અર્થ શું રહે? સાંભળો લાલજી ભક્ત, આ ચોર લોકો એનો ધંધો તો નહીં મૂકે, જિંદગી ભર ચોરી કરશે. ટેવ પડી છે ને. પણ જેટલી વાર ચોરી કરશે, જેટલા લોકોને લૂંટશે, એટલી વાર અમને યાદ કરશે કે હજારો માણસોને લૂંટ્યા, પણ સામે હાથે લૂંટાણા હોય તો બે જણા.
એમાં સારા કિંમતી વસ્ત્ર અલંકાર પોશાક પહેર્યા હતા, 300 ગાળી પાગ પહેરી જેને હતી, આવા તેજસ્વી પુરુષ હતા. એને હામે હાથે પોતાનું ધન આપી દીધું. એ જ્યારે જ્યારે પણ આ વાતને યાદ કરશે ત્યારે અમારી મૂર્તિને યાદ કરશે, અને જેટલી વાર અમારી મૂર્તિને યાદ કરશે, અમારું સ્મરણ કરશે, આમ છેલ્લે અંતિમ સમયે પણ જો આ અમારું એને સ્મરણ થયા આવે ને તો એને પાપમાંથી મુક્ત કરીને એને અક્ષરધામ અમે આપી દઈશું. આ અમારી સ્મૃતિ એને અખંડ રહે, એનો બેડો પાર થઈ જાય, એના જીવનની ગોણી સુધરી જાય, એટલા માટે અમે ધન અપાવ્યું હતું. લાલજી ભક્તને પોતાના પ્રભુની આવી દયાળુતા એ સાંભળી ખૂબ આનંદ થયો. બપોર પછીનો તાપ, ભગવાન આગળ, ભક્ત પાછળ. ભક્તને તરસ લાગી. દરિયાની ખારી હવા સીધી મોઢામાં જાય. ગળું મળ્યું સુકાવા, ગુંડડા ભરે છે પણ કોરું ગળું. ચાલતા ચાલતા લાલજી ભક્તએ કહ્યું, મહારાજ ઉભા રહો, તરસ લાગી છે. જ્યારે લાલજી ભક્તએ પાણીની માંગણી કરી ત્યારે ભગવાન શ્રી હરિ ઉભા રહ્યા છે. શ્રીજી મહારાજ કહે છે, એક કામ કરો, તરસ લાગી હોય ને તો આ દરિયા કાંઠો છે, પાણી પી લો. શ્રીજી મહારાજ બોલ્યા. આ કથા જે લાલજી ભક્તની છે એ જ લાલજી ભક્તએ આ વાત એના સાહિત્યમાં લખી, પોતે લખે છે. લાગી પ્યાસ ને પીડાના પ્રાણ, લાગી પ્યાસ ને પીડાના પ્રાણ, લાગી પ્યાસ ને પીડાના પ્રાણ, સુકો કંઠન બોલાય વેણ, સુકો કંઠન બોલાય વેણ, કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, ત્યારે બોલિયા સુંદર શ્યામ, ત્યારે બોલિયા સુંદર શ્યામ. સુણો દાસ કહે અવિનાશ, સુણો દાસ કહે અવિનાશ, પીવો જલ જો કોય પિયાસે, પીવો જલ જો કોય પિયાસે, પીવો જલ. ત્યારે વિશ્વાસી દાસે તે પીધું રે, ત્યારે વિશ્વાસી દાસે તે પીધું રે, ભાવે ગંગા જલ જેવું 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 પીધું રે. લાલજી ભક્તની પીડા જોઈ ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે, ભક્ત તરસ લાગી હોય તો પાણી પીવો, આટલો મોટો દરિયો તો છે, 15 ફૂટ દૂર વિરડો કરું મહારાજ તો પણ દરિયાનું ખારું પાણી જ નીકળે, ત્યાં મીઠું પાણી ન આવે. ભગવાન કહે છે, વિરડો તો કરો. વિશ્વાસુ ભક્ત લાલજીએ વિરડો ગાળ્યો, પાણી ઉલેથી સ્વચ્છ કર્યું, માથાનું પાડ્યું હતું એ આડું રાખ્યું અને પાણીના ખોબા ભરી ભરીને પીધું. વાલે ગંગા જલ જેવું કીધું. પોતાના ભક્તના પ્રાણ બચાવવા માટે, ભક્તની રક્ષા કરવા માટે ભગવાને ખારો દરિયો મીઠો કર્યો અને મીઠું પાણી ખોબે ભરી ભરી લાલજી ભક્તએ પીધું. વળી એ પાણી ઉલેથી સ્વચ્છ ક્લીન કર્યું અને પોતાનું ખાલી બતક હતું ને ભરી લીધું, પોતાના પ્રભુને પાઈ. ભગવાન રાજી થયા ભક્તની સેવાથી. આમ બંને ચાલતા 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 એક ગામની ભાગોમાં આવી ચડ્યા. ભગવાન કહે છે, લાલજી ભક્ત ભૂખ બહુ લાગે છે, શું કરીશું? જાઓ ને થોડી ભિક્ષાવૃત્તિ કરી આવો ને, કોઈ દેખાતો નથી. આ ગામમાં તમને કોણ ઓળખે છે, મને કોણ ઓળખે છે? થોડું કંઈક માગી આવો તો ભોજન કરીએ.
સાંભળતાની સાથે લાલજી ભક્ત હસવા લાગ્યા. મહારાજ, તમે વાત સાચી કરી. આ ગામમાં કોણ આપણને ઓળખે છે? મહારાજ, તમને કોઈ નથી ઓળખતું, પણ આ ગામના નાના છોકરાથી લઈ વૃદ્ધ વડીલ સુધી મને હસતા હસતા ભગવાન કહે છે, કેમ તમને અહીંયા બધા ઓળખે? મહારાજ, આ મારા સસરાનું ગામ છે. સાંભળતાની સાથે ભગવાન શ્રી હરિ હસવા લાગ્યા. પ્રભુ, આ આધોઈ ગામ છે. 5-7 દિવસથી આપણે નીકળ્યા છીએ ને, હમણાં એવા સમાચાર મને રસ્તામાં મળ્યા કે ઘરવાળા હમણાં અહીંયા પીરિયામાં આવ્યા છે. અહીંયા ભિક્ષા માંગવા જાવ, મહારાજ આખું ગામ મને ઓળખે, મને શરમ ના આવે? શ્રીજી મહારાજ હસીને કહે છે, ભક્તરાજ, હવે ક્યાં સુધી શરમ રાખવી છે? હવે ક્યાં સુધી આ મારું તારું રાખશો? આજ આપણે જોઈએ કે તમને કોણ કોણ ઓળખે છે. હવે આ બધી સંસારની વ્યથા મૂકો, સાધુ થાવ. તમારા હાથે અમારે ઘણા જીવોનું કલ્યાણ કરવું છે, ઘણા સત્સંગના કામો કરવા છે, ઘણા શાસ્ત્રોની રચનાઓ કરાવી છે. તમે તો પૂર્વના મુક્ત જીવ છો. સંસારમાં રહ્યા તો પણ અમારું ભજન કરતા કરતા રહ્યા. હવે અમારી આજ્ઞા છે, સાધુ થઈ જાવ. તમને કોઈ ઓળખે ને એવા કરી દઈએ. ભગવાન શ્રી હરિએ પ્રજાપતિનું ઘર હશે બાજુમાં, ગેરું મગાવ્યો અને લાલજી ભક્તની ઉપર રેડ્યો. મંત્ર આપ્યો કાનમાં, દીક્ષા આપી, સાધુ બનાવ્યા. આનંદ થયો લાલજી ભક્તને. ગુણ આવ્યો પ્રભુનો કે અત્યાર સુધી માયામાં મારું કરતો હતો, હવે મારું કુલ છૂટ્યું, પરિવાર છૂટ્યો, આ બધું છૂટ્યું. હવે હું ભગવાનનો થયો, સંસારમાં મટીને. પોતાને પરમ આનંદ થયો. લાલજી ભક્ત મટી, સાધુ થયા, ગ્રસ્ત મટી, સંત બન્યા. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ એનું નામ પાડ્યું. ગામની ભાગોળમાં દીક્ષા આપીને નિષ્કુળાનંદ સ્વામી. આ સ્વયં નિષ્કુળાનંદ સ્વામી પોતાના પૂર્વ સમયની વાત લખે છે પોતાના સાહિત્યમાં કે ભગવાને મારા સસરાના ગામની ભાગોળમાં મને દીક્ષા આપી અને મારું નામ નિષ્કુળાનંદ સ્વામી રાખ્યું. ત્યારે મને બહુ આનંદ થયો. કેવો આનંદ થયો? જેવો મુક્તાનંદ સ્વામીને આનંદ થયો હતો જ્યારે ભગવાનનો પરિચય થયો, જ્યારે ભગવાનની ઓળખાણ થઈ, મહિમા સમજાયો. જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો. ભવિયા નટવર નંદ દુલારો, ભવિયા નટવર નંદ દુલારો, ભવિયા નટવર નંદ દુલારો, ભવિયા નટવર નંદ દુલારો. જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ
પુરુષોત્તમ નારાયણ સદગુરુ મુક્તાનંદ સ્વામીને જ્યારે મળ્યા અને ભગવાનનો મહિમા જ્યારે સમજાયો ત્યારે મુક્તાનંદ સ્વામી આ પદ બોલી જેમ નાચવા લાગેલા. આજ નિષ્કુળાનંદ સ્વામીને પણ ભગવાન શ્રી હરિએ આજ સંસારી મટાડી સાધુ બનાવ્યા. સ્વામીને એમ લાગ્યું કે આજ મારો જન્મ શું. અમે રે જડ ભરત જોગિયા. જ્યારે હું પૂર્વે સતયુગમાં જડ ભરત હતો અને મારો કરેલો ત્યાગ નિષ્ફળ ગયો, કારણ કે મારો વૈરાગ્ય મોહો પડી ગયો. એનું પણ કારણ મને સત્સંગનો યોગ નહોતો મળ્યો. હવે તમે જુઓ, આ સત્સંગના કારણે ભગવાનના ભક્તોના, કારણ કે મને સત્સંગ મળ્યો. ભગવાન શ્રી હરિએ કહ્યું, જાઓ ભિક્ષા માંગવા. સ્વામી, હવે તમે નિષ્કુળ તજી નિષ્કુળ થયા, તમારું નામ નિષ્કુળાનંદ પડ્યું. સંન્યાસ જે સ્વીકારે એને પહેલી વહેલી ભિક્ષા માંગવા માટે પોતાની પત્ની પાસે જવાનું હોય. હસ્તે મોઢે જો પોતાની પત્ની ભિક્ષા આપી દે તો એનો સંન્યાસ સફળ. ભગવાન શ્રી હરિ કહે છે, બીજા ઘરે ન જતા ભિક્ષા માંગવા. હમણાં જો સમાચાર એવા હોય કે તમારા પૂર્વાશ્રમના ધર્મપત્ની અહીંયા આવ્યા છે પીરિયામાં, તો એ જ ઘરે તમારા સસરાના ઘરે જ ભિક્ષા માંગવા જાઓ. અમે પણ જોઈએ કે તમારો ત્યાગ આવો છે, તમારો વૈરાગ્ય આવો છે, તમારો સત્સંગનું પીઠબળ આવું છે, તો તમારા ઘરનાનો સત્સંગ કેવો છે અમે જોઈએ. આજ કેવી ભિક્ષા આપે છે, આજ અમે જમીશું. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને દંડવત પ્રણામ કરી આશીર્વાદ અને આજ્ઞા લઈ ખંભામાં જોઈ નાખી આવ્યા છે ગામની અંદર. ગામની એ બજારો, એ ગલીઓ, એ ચોરો જ્યાં પોતાનું ફૂલેકું નીકળ્યું હતું, બહેનોએ ગીત ગાયા, પોતાના વખાણ થયા હતા, ઘોડા પર બેસાડી જ્યાં ગામની અંદર પોતાને ફેરવવામાં આવેલા, આ બધી જે ગલીઓ બજારો એ જોતા જોતા નિષ્કુળાનંદ સ્વામીને પોતાનું જૂનું બધું યાદ આવવા લાગ્યું કે લોકોએ મારા બહુ ગીત ગાયા હતા, સાચા ખોટા પણ મને બહુ વધાવ્યો હતો, ફૂલેથી વધાવ્યો હતો, શબ્દોથી વધાવ્યો હતો. પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હસવા લાગ્યા. જેમ તપી ગયેલો લોખંડનો ઘોડો હોય ને, એની પર પાણીના થોડા ટીપા નાખો ને વરાળ થઈને ઉડી જાય, જેમાં વિશાળ મોટું આકાશ છે, એમાં વાદળ આવે ને જાય, એમ નિષ્કુળાનંદ સ્વામીના આ બધા જે જૂના વિચારો છે ને એની કોઈ અસર નથી પોતાને. ગયું સો ગયું. આવ્યા છે પોતાના સસરાના ઘરે, ડેલીમાં પગ મૂક્યો, આવ્યા આંગણામાં અને નારાયણ હરે સચિદાનંદ પ્રભુ ભિક્ષામ દેહી કઈ ઉભા રહ્યા. સાસુમાં એને એમ કે ઘરે કોઈ અતિથિ આવ્યા છે. એક પાત્રમાં લોટ લઈ અને સાસુમાં આંગણામાં આવ્યા. સ્વામીએ જોવી પોળી કરી. એ લોટ નાખતા પહેલા સાસુમાએ અતિથિની સામે જોયું. શંકા પડી એટલે હાથ મૂક્યો. એ બરાબર આંખોની પર હાથ ટેકવી, ટગર ટગર આંખે જોતા જોતા ડોશીમાને એમ થયું, આને કેમ જોયા હોય એવું લાગે છે, આ કોઈ ઓળખીતા હોય એવું લાગે છે. સ્વામી હસી પડ્યા છે. શું વિચારો છો ડોશીમાં? ક્યાંક જોયો હોય એવું લાગે છે ને? ઓળખી ગયા. લે તમે આ ધોળામાં દૂધ શું નાખ્યું? આ શું કર્યું તમે? એકદમ લાગી આવ્યું સાસુમાને, રડી પડ્યા. એ હાથમાંથી લોટ પડી ગયો, વાસણ પડી ગયું, દોડીને ઘરમાં ગયા. પોતાની દીકરી લાલજી ભક્તના ઘરમાં કે છે, બેટા બેટા જોયા જેવું છે બાર. શું પણ માં? અરે બાર જે ભિક્ષાવૃત્તિ કરવા માટે લેવા આવ્યા છે ને ભિક્ષુક, એ જોયા જેવા છે. પણ માં રોજ ગોળદાદા લોટ લેવા તો આવે છે, તમે શું વાત કરો છો? બોલે, ના તું જા. એમણે પણ હાથમાં પાત્ર લીધું છે, લોટ લીધો છે અને આવ્યા છે કે માં જેના બહુ વખાણ કરે છે, જોયા જેવા છે, જોયા જેવા છે. એટલે કોણ છે? ધ્યાનપૂર્વક જોયું છે અને ઓળખી ગયા. ઓહો, તમે આ શું કર્યું? તમે સાધુ થઈ ગયા? પોતાના દીકરાઓને બોલાવ્યા. બે દીકરાઓ હતા, પગે લગાડ્યા. સમજણ સાથેનો સત્સંગ હતો. જેવો લાલજી ભક્તને સત્સંગ હતો એથી પણ વધારે ચડિયાતો સત્સંગ એના ઘરનાને હતો. જેટલું ભજન લાલજી ભક્ત નહોતા કરતા એથી વધારે ભજન એના ઘરના કરતા હતા. જેટલો ભગવાન સ્વામિનારાયણનો મહિમા ગાતા લાલજી ભક્ત નહોતા થાકતા એથી વધારે એના ઘરનાને વધારે મહિમા હતો.
ગામમાં પણ એના ઘરના ઘણા બહેનોને સત્સંગ કરાવતા, ભગવાનની વાતો કરતા, સત્સંગી કરતા. એમણે આજ જોયું કે પોતાના પતિદેવ સાધુ થઈ ગયા. એ વખતે સ્વામીએ કહ્યું, શું વિચાર કરે છે? ક્યાંક જોયો હોય એવું લાગે છે ને? ઘણી વાર જોયો છે, હું એ જ છું. બીજો વિચાર ન કરે. હવે મારા ને તારા ભગવાન ગામના પાદરમાં ભૂખ્યા બેઠા છે. મને ભિક્ષા લેવા માટે મોકલ્યો છે મહારાજે, કોઈ ઓળખે ને એવો કરીને. હવે તું ઓળખી જો ગઈ હોય તો ભગવાન ભૂખ્યા છે, જલ્દી જલ્દી 2-3 રોટલા કરી આપ કે ભગવાન જલ્દી જમે. આંખમાં આંસુ આવ્યા, પણ પોતાના પતિ સંત થઈ ગયા એટલા માટે નહીં, મનમાં એના ધર્મપત્નીને એમ થયું કે એના કરતા ભજન મારું વધારે હતું, તપ મારું વધારે હતું, ધર્મ નિયમ હું વધારે પાડતી, મહારાજનો મહિમા વધારે હું ગાતી, અને હું પાછળ રહી ગઈ અને આ આગળ કેમ થઈ ગયા? મારા પહેલા ભગવાનને આને રાજી કરી લીધા. ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે તમારા ત્યાગને. પછી ગયા છે ઘરમાં અને પ્રેમથી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કરતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગર્જન કરતા કરતા 4 રોટલા ઘડી આપ્યા, ઘીમાં ચોપડી અને સાથે ભાજી કરી આપી છે. ભાજી ને રોટલા આપ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની જોડીમાં એ ભિક્ષા આપી અને સ્વામી છેલ્લા જય સ્વામિનારાયણ કહી આવ્યા છે ગામની ભાગોળમાં, અને ભગવાન શ્રી હરિને રોટલાની એક કોર ઉપર ભાજી નાખી અને રોટલો આપ્યો. લો મહારાજ, ભિક્ષા લાવ્યો છું. અને એ રોટલો ગામની ભાગોળમાં ઓટલા પર બેઠા બેઠા ભગવાન સ્વયં શ્રી હરિ જમતા જમતા ભાજીને બટકે ચડાવી અને બોલવા લાગ્યા, સ્વામી, અમને એમ હતું કે અમારા એક વચન ઉપર તમે સંસારને ઠોકર મારી દીધી. તમારો ત્યાગ કેટલો મહાન, તમારો વૈરાગ્ય કેટલો મહાન. પણ આ રોટલો ખાતા ખાતા અમને એમ થાય છે કે આટલો જલ્દી જેને રોટલો ઘડી આપ્યો, આટલો મીઠો જે રોટલો થયો છે, એનો ત્યાગ અને એનો વૈરાગ્ય કેવો હશે? સ્વામી, તમે પાછળ રહી ગયા. તમારી કરતા તો તમારા પૂર્વાશ્રમના ધર્મપત્ની એને હજારો ધન્ય છે, ધન્ય છે કે જેણે આમ કશોય વિચાર કર્યા વિના અમારો મહિમા સમજી, તમારો મહિમા સમજી અને ભિક્ષા તૈયાર કરી આપી. શ્રીજી મહારાજ પછી 2 રોટલા જમ્યા, 2 સ્વામી જમ્યા, પરમ આનંદ થયો. લાલજી ભક્ત પણ હવે તો સ્વામી બન્યા. નિષ્કુળાનંદ સ્વામી રાજી થયા. પછી શ્રીજી મહારાજ કહે છે, સ્વામી, અહીંયાથી આગળ ભુજ જવાનો રસ્તો અમે જોયો છે, માટે તમારી જરૂર નથી હવે સાથે અમારે. આ ગામમાં સત્સંગ નથી ને, તો આ ગામના ચોરે રહીને સત્સંગ કરાવો. સસરાના ગામમાં સાધુ થઈને રહેવું, અને એ પાછું ખાનગીમાં નહીં, લોકોની વચ્ચે સત્સંગ કરાવીને રહેવું કોઈ સામાન્ય વાત? આપણે હોય ને તો કહીએ, મહારાજ બીજું ગામ પકડીએ. આપણે ભિક્ષા માંગવાનું કહીએ તો આપણે કહીએ, મહારાજ ખજૂર દાળિયા દુકાનેથી લઈ આવું, પણ હું માંગવા નહીં જાઉં, અહીં તો બધા મને ઓળખે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એક વાર ત્યાગ હું ચૂકી ગયો, મારો ત્યાગ નિષ્ફળ ગયો. હવે લાખ બીમારી થાય કે લાખ મુશ્કેલી આવે, મારો ત્યાગ મોડો ન પડે. મારા ત્યાગની પાછળ, વૈરાગ્યની પાછળ પીઠબળ છે મારા ભગવાનનું અને સત્સંગનું. તેથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો ત્યાગ સફળ થયો. પછી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સસરાના ગામમાં 1 મહિના સુધી ચોરે રોકાણા છે. ગામમાં ખૂબ સત્સંગ કરાવ્યો અને સત્સંગ કરતા કરતા એક સદગ્રંથ લખ્યો, યમદંડ નામનો. આ છે નિષ્કુળાનંદ સ્વામી. સુખદેવજી મહારાજ જડભરતજીની કથાને કહેતા કહે છે, હે રાજા પરીક્ષિત, જેનો 3જો જન્મ છે એવા જડભરતજી જાણી જોઈને ગાંડાની પેઠે વર્ત્યા અને જગતના જીવોને જગતમાં ન બંધાવાનો ઉપદેશ આપ્યો, રહુગણ રાજાને ઉપદેશ આપ્યો. આમ ભરતજીનું ચરિત્ર દિવ્ય છે. સુખદેવજી મહારાજ 5મા સ્કંદની અંદર આવતી શ્રી ભરતજીની કથા રાજા પરીક્ષિતજીને સંભળાવતા કહે છે, હે રાજન, ભરતજીનો વેગ જેમ ગરુડજીનો વેગ મચ્છર ન પામી શકે તેમ કોણ પામી શકે? આવા ભગવાનના ભક્ત થયા આ ભરતજી. જગતને ઉપદેશ આપતા, પરિભ્રમણ કરતા તે ભરતજી ભગવાન શ્રી હરિને ખૂબ જ ભજવા લાગ્યા છે. આ ભરતજીના વંશમાં જે રાજા મહારાજાઓ થયા એની કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતજીને કહી. 5મા સ્કંદના અંત ભાગમાં ગંગા અવતરણની કથા સુખદેવજીએ રાજાને કહી
લોકાલોક આદિ પર્વતોનું વર્ણન કરી રાજાને જ્ઞાન આપ્યું. ધ્રુવલોકની સાથે અતલ વિતલ આદિ 7 લોકનું વર્ણન સુખદેવજીએ કર્યું છે. અને અંતે આ જીવ મન વાણી અને કર્મથી જે કોઈ કર્મ કરે છે, એ મન વાણી અને ક્રિયાથી થયેલા કર્મનું, એ પાપનું જે પરિણામ છે તે નરક 84 છે, એમાં ભોગવવા માટે જીવ જાય છે ત્યારે મહાન દુખીઓ થાય છે. એ નરક યોનિનું વર્ણન કરી સુખદેવજીએ 5મા સ્કંદને વિરામ આપી 6ઠા સ્કંદમાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતજીને જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો. 6ઠા સ્કંદમાં સુખદેવજી મહારાજ પધાર્યા છે. જે 6ઠા સ્કંદની અંદર સુખદેવજી મહારાજની સામે બેઠેલા રાજા પરીક્ષિતજીએ 2 હાથ જોડ્યા છે. 2 હાથ જોડીને કહે છે, મહારાજ, મારો એક પ્રશ્ન છે. નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા કથા. નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા કથા. ક્રમયોગ ઉપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્રુતે. ક્રમયોગ ઉપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્રુતે. નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા કથા. નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા કથા. ક્રમયોગ ઉપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્રુતે. ક્રમયોગ ઉપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્રુતે. બ્રહ્મણા યદ સંસ્રુતે. બ્રહ્મણા યદ સંસ્રુતે. રાજા પરીક્ષિતજીએ 2 હાથ જોડ્યા છે. હે ગુરુ મહારાજ, મને કહો, તમે 5મા સ્કંદની અંદર નિવૃત્તિ પ્રથમ મને માર્ગ કર્યો. જે મોટા રાજા મહારાજાઓએ રાજ્યનો ત્યાગ કરી જંગલમાં જે હરિને ભજ્યા અને હરિને મેળવ્યા, મહારાજ, એની સાથે સાથે તમે 5મા સ્કંદના અંત ભાગમાં એમ કહ્યું કે આ જીવ મન કર્મ અને વાણીથી જે કર્મ કરે છે એને ભોગવવા માટે આ જીવને અનંત વાર જન્મ ધારણ કરવો પડે છે. જે પાપ કર્મ કરે છે એ પાપને ભોગવવા માટે નરક 84માં યા તો નરક યોનિમાં એને જન્મ લેવો પડે છે. મહાન યાતનાને ભોગવવી પડે છે. મહારાજ, આ નરક યોનિનું વર્ણન સાંભળી મને ડર લાગે છે. તેથી કહો, માણસ કર્મ જે કરે છે મનથી, વાણીથી અને ક્રિયાથી, એ ક્રિયામાંથી થતા લાગતા દોષો છે, પાપો છે, એને ભોગવવા ન પડે. જાણે અજાણે થયેલા પાપ, દોષ, અપરાધ એને ભોગવવા માટે નરક યોનિમાં ન જવું પડે. એના માટે ઉપાય શું? સુખદેવજી મહારાજ બોલ્યા છે, રાજા પરીક્ષિત, આપણા સતશાસ્ત્રોની અંદર આ બધાએ પાપોમાંથી મુક્ત થવા માટે પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યા છે. જ્યારે માણસ જાણે અજાણે થયેલી ભૂલો, જાણે અજાણે થયેલા પાપ, એનું પ્રાયશ્ચિત જ્યારે શાસ્ત્ર વિધિ પ્રમાણે યથાયોગ્ય કરે છે ત્યારે એ પાપમાંથી મુક્ત થઈને પવિત્ર થાય છે. અને પવિત્ર જ્યારે થાય છે ત્યારે જ એનું મન ભગવાનમાં, ભજનમાં સ્થિર થાય છે. કે રાજન, ભગવાનની અખંડ ભક્તિ કરવી, હાલતા ચાલતા ભગવાનનું સ્મરણ કરવું, તે પણ એક પ્રાયશ્ચિત છે. માટે જે ખૂબ હરિને ભજશે, ખૂબ હરિને ગાશે, સાંભળશે, સંભાળશે, એ પણ પાપમાંથી મુક્ત થશે. સુખદેવજીએ આમ ભક્તિનો મહિમા બતાવવા અજામિલનું આખ્યાન કહ્યું. હે રાજન સુને, પૂર્વે એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો. એ અજામિલ નામનો બ્રાહ્મણ પવિત્ર હતો, યજ્ઞ યાગાદિ કરતો હતો, ભગવાન શ્રી હરિની ભક્તિને પૂજા કરતો હતો. પણ એકવાર એ ધર્મથી ભ્રષ્ટ થયો. જ્યારે પૂજાના પુષ્પો લેવા માટે બાગમાં ગયો છે ત્યારે દુષ્ટ 2 પુરુષોને એણે પોતાની આંખેથી ભદ્ર ક્રિયામાં જોયા. એનું મન મલિન થયું. જે સ્ત્રીને જોઈ હતી એને જ ઘરમાં દાસી બનાવી એની સાથે વિવાહ કર્યા. આમ સંસાર માંડ્યો. પુત્રો થયા. એ 10 પુત્રો થયા. એમાં સૌથી જે નાનો હતો એનું નામ સંતોના કહેવાથી એને નારાયણ પાડ્યું. એ દીકરો એને વાલો હતો, દેખાવડો હતો, કયાદરો હતો.
તેથી વારંવાર આ અજામિલ બોલાવ્યા કરે પોતાના દીકરાને, બેટા નારાયણ, બેટા નારાયણ. પરિણામ એ આવ્યું કે પાપની ખાણ જેવો આ અજામિલ એનો અંતિમ સમય જ્યારે આવ્યો ત્યારે ભયંકર યમદૂતો એને તેડવા આવ્યા. અને ભયંકર યમદૂતોને જ્યારે જોયા છે ત્યારે ડરી ગયેલો આ અજામિલ પોતાના પુત્રને બોલાવવા માટે બૂમ પાડે અને પોતાના પુત્ર તરફ દોડ્યો છે. હે બેટા અજામિલ દોડજે, અજામિલ દોડજે, આ હું શું જોઉં છું? અંતિમ શ્વાસ, અંતિમ સમય. અને દીકરાને સંબોધી, બેટા નારાયણ દોડજે, નારાયણ દોડજે, આવો અવાજ કર્યો. પરિણામે સ્વયં ભગવાન શ્રી હરિના પાર્ષદો અજામિલને યમપાશમાંથી મુક્ત કરવા માટે આવ્યા. જ્યારે ભગવાનના પાર્ષદો આવ્યા છે ત્યારે યમદૂતો કહે છે, તમે કોણ છો? ભગવાનના પાર્ષદો કે પહેલા તમે કહો, તમે શું કામ અહીંયા આવ્યા છો? તમે કોણ છો? યમરાજના દૂતો કહે છે, અમે યમદૂતો છીએ. ધર્મરાજાનું શાસન ચાલે છે અને તે ધર્મરાજાની આજ્ઞાથી અમે આવ્યા છીએ. ભગવાનના દૂતો કહે, તમે ધર્મરાજાના જો દૂતો હો તો કહો, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય? યમદૂતો કહેવા લાગ્યા, શાસ્ત્રોએ જે કરવાનું કહ્યું હોય તે ધર્મ, જે કરવાની ના પાડી હોય તે નિષિદ્ધ કર્મ, તેનું નામ અધર્મ. હે પ્રભુના પાર્ષદો સાંભળો, જીવ જે કંઈ કર્મ કરે છે તે કર્મના સાક્ષી કોણ છે? જીવ જ્યારે કર્મ કરે છે ત્યારે સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ગાય, ચંદ્ર, સંધ્યા, દિવસ, રાત્રિ, દિશાઓ, જળ, પૃથ્વી અને કાળ અને ધર્મ આ જીવના સાક્ષી છે. તે સાક્ષીના આધારે જીવના સારા અને નરસાદ કર્મનો હિસાબ યમરાજા રાખે છે અને તે હિસાબ પ્રમાણે એને ગતિ મળે છે, સુખ મળે છે. આ અજામિલ પાપી છે, તેથી યમરાજાએ અમને નરકમાં લઈ જવા માટે મોકલ્યા છે. સાંભળતાની સાથે ભગવાનના પાર્ષદો હસવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે, તમે યમરાજાના દૂતો છો પણ તમને ધર્મનો ખ્યાલ નથી. જ્યારે પિતા હોય, ન્યાયાધીશ હોય કે સાધુ હોય, એ સમાન દ્રષ્ટિ ન રાખે ત્યારે શિષ્યો, પ્રજા દુઃખી થાય છે. સાંભળો, આ અજામિલે ભલે પાપ કર્યા, એ જરૂર પાપી હતો, અમે માનીએ, પણ અંતિમ સમયે ભગવાનનું નામ સ્મરણ એને કહ્યું છે, તેથી એના પાપો બળીને નાશ પામ્યા. યમરાજના દૂતો કે છે, એને ભગવાનનું કેમ નામ લીધું? એને તો પોતાના દીકરાનું નામ લીધું. ભગવાનના પાર્ષદો કે છે, અંતિમ સમયે પુત્રના ભાવે પણ એને ભગવાનનું નામ લીધું ને. ભગવાનનું નામ, ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ સ્મરણ એટલું કલ્યાણકારી છે કે અંતિમ સમયે જો જીવના મોઢેથી લેવાઈ જાય તો બધા જ પાપમાંથી જીવ મુક્ત થાય છે. માટે તમે જતા રહો, આ તમારો અધિકારી નથી. યમરાજના દૂતો ગયા છે ભગવાનની યમરાજની પાસે અને યમલોકમાં જઈ અને યમરાજના દૂતોએ કહ્યું, મહારાજ આવું કેમ થયું? તમે લેવા મોકલ્યા હતા અને ભગવાનના પાર્ષદો આવ્યા, એને અમને કાઢી મૂક્યા. મહારાજ, આજે અમને ખબર પડી કે તમારા સિવાય બીજા કોઈનો હુકમ ચાલે છે આ જગતમાં. અમે તો એમ માનતા હતા તમે સૌથી મોટા, તમારી ઉપર વળી કોનો હુકમ ચાલે છે? ત્યારે હસીને યમરાજા બોલ્યા છે, સાંભળો, મારી ઉપર સર્વેશ્વર ભગવાન શ્રી હરિનો હુકમ ચાલે છે. ભગવાનના પાર્ષદો જો આવ્યા હોય એ જીવને તેડવા માટે તો તમારે અહીંયા આવતું રહેવું જોઈએ વહેલું. કારણ એ અજામિલ છે, તેને અંતિમ સમયે ભગવાનનું નામ લીધું એટલે પાપમાંથી મુક્ત થયો. તેથી ભગવાનના પાર્ષદો એને લઈ જશે. હવે ભગવાનના ભક્તનો અને ભગવાનના નામનો મહિમા આમ કહેવામાં આવ્યો. ભગવાનના સ્મરણનો મહિમા જાણી સ્વયં અજામિલને પશ્ચાતાપ થયો, અરે હું બ્રાહ્મણ છું, મેં ન કરવાના કુકર્મો કર્યા. અંતિમ સમયે દીકરાને બોલાવવા માટે નારાયણ મેં નામ લીધું, છતાં પણ ભગવાનના પાર્ષદોએ એ નારાયણ નામના પ્રતાપે મને યમ યાતનામાંથી મુક્ત કરી દીધો. કર્યા જેવું આજ છે. હવે પુત્ર પરિવારનો ત્યાગ કરી દીધો. અજામિલ હરદ્વાર ગયો છે, ગંગા નદીમાં સ્નાન કરી સર્વસ્વનો ત્યાગ કરી ભગવાન શ્રીનું અખંડ ભજન કરવા લાગ્યો છે. ખૂબ પાપોના પ્રાયશ્ચિત કર્યા છે, ખૂબ ભજન કર્યું છે.
જેનો પાપનું પ્રાયશ્ચિત થયું છે અને ભજનના પ્રતાપે જેને ભગવાન રાજી કર્યા છે, આવા ભગવાન રાજી થયા છે ત્યારે અજામિલનો અંતિમ સમય આવ્યો ત્યારે ભગવાન શ્રી હરિએ પુનઃ પોતાના પાર્ષદોને વિમાન લઈને મોકલ્યા છે અને જે લાયક બન્યો છે તે અજામિલ ભગવાનના ધામને પામ્યો ભક્તિ દ્વારા. તેથી છઠ્ઠા સ્કંદમાં કથા આવી કે કડી કાળમાં સૌથી વધારે મહત્વનું જો કંઈ હોય તો ભગવાનનું ભજન છે. છઠ્ઠા સ્કંદમાં બીજી પણ કથા આવી કે મંત્ર જાપ કરો તો સારી વાત છે, પણ આપણે ભણ્યા ન હોઈએ સંસ્કૃત અને મંત્ર બોલવાનો શોખ થાય, મંત્ર જપવાનો શોખ થાય. અમે પણ સાધુઓની જેમ સંતોની જેમ મંત્ર જાપ કરીએ, મંત્રનો ઉચ્ચાર કરતા ન આવડે, મંત્રનો વિધિ જાળવતા ન આવડે, શુદ્ધા શુદ્ધિ પવિત્રતા પવિત્રપણું જાળવાય નહીં, અનુષ્ઠાન પૂર્વક મંત્ર જપાય નહીં, તો મંત્ર ફળ આપવાના બદલે દુઃખ આપે છે, એમ ભાગવતકાળનો મત છે. તેથી મંત્ર કરતા ભગવાનનું નામ સહેલું છે. ભગવાનનું નામ તે મંત્ર સમજી લો અને ભગવાનને ખૂબ ગાઓ, ખૂબ ભજો. હા, ભણ્યા હોઈએ અને ગુરુ થકી મંત્ર શીખ્યા હોઈએ, ગુરુમુખ મંત્ર કર્યો હોય અને પછી આપણે મંત્ર ભણીએ જપીએ તો જરૂર વધારે ફળ આપે મંત્ર. શ્રીમદ ભાગવતમાં કથા આવી છે કે દેવતાઓએ નવા ગુરુ કર્યા, બૃહસ્પતિનું અપમાન થયું એટલે બૃહસ્પતિએ શાપ આપ્યો એટલે લક્ષ્મી બધી નાશ પામી. એ લક્ષ્મીને પુનઃ મેળવવા માટે દેવતાઓએ નવા ગુરુ કર્યા, ત્વષ્ટાજીના પુત્રજીને, જેનું નામ છે વિશ્વરૂપ. પણ વિશ્વરૂપજી દેવોનો પણ પક્ષ રાખે, દૈત્યોને પણ પક્ષ રાખે. યજ્ઞનું હવિષ્યાન્ન જે વધ્યું હોય તે દેવોને પણ આપે, દૈત્યોને પણ આપે. હવે હવિષ્યાન્ન જે હોય એને સ્વીકારવાથી દૈત્યો મજબૂત તાકાત બડામડા થવા. દેવતાઓએ ના પાડી, છતાંય વિશ્વરૂપજી માન્યા નહીં એટલે દેવતાઓએ પોતાના નવા ગુરુનું મસ્તક કાપી નાખ્યું. તમે ગુરુ ખરા પણ માનતા નથી એટલે. હવે વિશ્વરૂપજીનું મસ્તક કપાણું એટલે એના પિતા ત્વષ્ટાજીને ક્રોધ ચડ્યો કે મારા દીકરો એનો ગુરુ થાય છતાંય દેવતાઓ આ હાલત કરે એટલે શું સમજે છે. એટલે વિશ્વરૂપજીએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એક મોટા યજ્ઞને આદર્યો કે આ ભયંકર યજ્ઞ પૂરો થાય એટલે એમાંથી દેવતાઓનો સત્યાનાશ કાઢે એવો એક કાળ પુરુષ આમાંથી જન્મે. વિધિ વિધાન પૂર્વક બરાબરના સાધુ સંતો બ્રાહ્મણો જે કંઈ કહે છે તે પ્રમાણે યજ્ઞ શરૂ થયો અને બરાબર જ્યારે વિધિ વિધાન પૂર્વક યજ્ઞ થઈ રહ્યો હતો દેવતાઓ ગભરાણા કે આ યજ્ઞમાંથી જેના માટે યજ્ઞ થઈ રહ્યો છે તે કાળ પુરુષ જો બહાર ઉદ્ભવીને પ્રગટ થશે તો આપણા દેવતાઓને મારી નાખશે, યજ્ઞ તો નિષ્ફળ ન જાય. એટલે દેવતાઓ ગભરાણા. પણ જ્યાં મંત્ર યજ્ઞમાં મંત્ર બોલાતો હતો, સુખદેવજી કહે છે રાજા પરીક્ષિત તે મંત્ર બોલવામાં ભૂલ પડી, જે રીતે મંત્ર બોલાવવો જોઈએ તે રીતે મંત્ર નહોતો બોલાતો. પરિણામે યજ્ઞનું છેલ્લું શ્રીફળ હમાણું, યજ્ઞ પૂરો થયો. ભયંકર પર્વત જેવો કાળ પુરુષ એમાંથી પ્રગટ્યો જેને વૃત્રાસુર ભાગવતકાર કહે છે. પણ દેવતાઓને મારવાના બદલે દેવતાઓને મદદ કરનાર થયો, દેવતાઓને હાથે મરી દેવતાઓને એને મદદ કરી. કારણ મંત્ર બોલવામાં ભૂલ પડી. તેથી મંત્ર કઠિન છે, મંત્ર જપવો હોય તો વિધિ વિધાન પૂર્વક જપવો પડે. આમ ભાગવતકારે મંત્રનો મહિમા પણ બતાવ્યો અને મંત્ર ફળ ક્યારે આપે છે તે વિધિ પણ બતાવ્યો. સુખદેવજી રાજા પરીક્ષિતજીને છઠ્ઠા સ્કંદની અંદર વ્રત અને વિધિનો પણ મહિમા કયો છે કે આજે પણ પૂર્વે જે રીતે મંત્ર વિધિ અને વિધાન વ્રતો ફળ આપતા હતા આજે પણ એવું જ ફળ આપે, પણ વ્રતના નિયમો જે પાળે તો. તમે જો આજે વ્રત કરે ખરા બધા પણ નિયમો નથી પાડવા. આખી રાત્રિ બહેનો જાગરણ કરે, પછી એમ કે અમે વ્રત કરીએ છીએ જાગરણ કરીએ છીએ, પણ આખી રાત્રિમાં જાગરણ કરીને શું કર્યું હોય? હરિનું ભજન નહીં. તમે જાણો શું કરે. તેથી કહ્યું વ્રત કદાચ ઓછા થાય તો વાંધો નહીં, ભજન ખૂબ કરો. જાગરણ એનું નામ કહેવાય. આપણે સતત જાગતા રહીએ, આંખો ઉગાડી હોય એનું નામ જાગરણ નથી. ભગવાનની સાથે સંબંધમાં કેટલા આપણે જોડાયેલા છીએ. જેટલા ભગવાન ભૂલાય એટલા સુતેલા ગણાઈએ, જેટલા ભગવાન યાદ આવે એટલા જાગતા ગણાઈએ. આ જાગરણની વાત છે. શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે પત્યો જીવિત યા નારી ઉપવાસ વ્રત માચરે આયુ હરતી સા નારી.
જેનો પતિ જેનો ધણી જીવતો હોય એવી પતિવ્રતા નારીએ બહુ વ્રત નહીં કરવાના, બહુ ઉપવાસ નહીં કરવાના, નહીં તો એના પતિની આયુષ્ય ઓછી થઈ જાય. બંધ ના કરી દેતા. સાંભળો પૂરું. ઘણા તમે જુઓ શનિવાર કરે, સોમવાર કરે, મંગળવાર કરે, ગુરુ